ન ખાઈ શકો, ન બોલી શકો, ન રહી શકો કે ન તો શરીરમાં ચેન પડે. બદલાતા વાતાવરણ વચ્ચે એક વિચિત્ર બીમારી ત્રાટકી છે. આમ તો આ બીમારી માસૂમ બાળકોને થતી હોય છે, પરંતુ હવે તો વડીલોને પણ થવા લાગી છે. દવાખાના ઉભરાઈ રહ્યા છે. હવે આ બધામાં જો આ બીમારી જો તમને થઈ જાય તો ઘણી બધી સમસ્યા થઈ જાય. કાનમાં બહેરાશ પણ આવી શકે છે. આ બીમારી કઈ છે જો એ તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ. હાલ વાતાવરણ બદલાઈ રહ્યું છે. શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જેવો ઉનાળો સ્ટાર્ટ થયો છે કે નવા રોગો આવવા લાગ્યા છે. આપણામાંથી પણ ઘણા બધા લોકોને શરદી, ઉધરસ, તાવ આવો આવી સમસ્યા થતી હશે. પણ હાલ દેશ અને ગુજરાતમાં એક વિચિત્ર બીમારી ઘર કરી ગઈ છે. હવે આ વિચિત્ર બીમારીને કારણે દેશમાં એટલે કે કેરળમાં 200 થી વધુ કેસ એક અઠવાડિયામાં અને રાજકોટમાં 1.5 મહિનામાં 700 થી વધુ કેસ સામે આવી ગયા છે. વાત કરી રહ્યો છું એક એવી બીમારી જેનું નામ છે મમ્સ. હવે તમને સરળ ભાષામાં સમજાવું મમ્સને તો આપણે ઘણી બધી વખત મસ્તીમાં બોલી નાખતા હોય છે કે એકલા ખાઈને ગાલ પચોડિયા થાય. આપણે મસ્તીમાં બોલી તો દઈએ પણ આ ગાલ પચોડિયાની સમસ્યા ખૂબ પીડાદાયક હોય છે. આમ તો આ બીમારી સામાન્ય બીમારીઓમાં આવે છે જેમાં દવા લઈને ઠીક થઈ જાય છે, પરંતુ ઘણી બધી વખત આ સમસ્યા વધી જાય તો કાનમાં બહેરાશ પણ આવી જાય છે. મમ્સ જેને આપણે ગાલ પચોડિયા તરીકે ઓળખીએ છીએ તે પેરામિક્સોવિરિડે નામના વાયરસને કારણે થાય છે, જે આપણા જડબાના સલાઇવા ગ્લેન્ડ ઉપર અસર કરે છે અને ત્યાં આપણને સોજો આવી જાય છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે સલાઇવા ગ્લેન્ડ શું છે, તો તમને સરળ ભાષામાં સમજાવું તો આપણા મોઢામાં જ્યારે પાણી આવે છે એના માટે એક ગ્લેન્ડ હોય છે જેને સલાઇવા ગ્લેન્ડ કહેવાય છે. હવે જ્યારે આમાં સોજો આવે તો તેને ગાલ પચોડિયા સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ. ગાલ પચોડિયા એક ચેપી રોગ છે જે એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે, જેમ કે છીંક કોઈ આજુબાજુમાં ખાતું હોય કે પછી હાથ મિલાવો જ્યારે તમે કોઈ સાથે, ત્યારે પણ આ વાયરસ તમને ચોંટી શકે છે અને તમને પણ ગાલ પચોડિયા થઈ શકે છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે આ ગાલ પચોડિયા એટલે કે મમ્સ શું છે અને કેવી રીતના ફેલાય છે, પણ આના લક્ષણો શું છે તેની વાત કરી લઈએ. જો લક્ષણોની વાત કરીએ તો આ રોગના લક્ષણોમાં ગાલમાં સોજો આવવો, માથામાં સતત દુખાવો થવો, કાનમાં દુખવું, આખા શરીરમાં દુખાવો થાય અને ભૂખ ન લાગે. હવે આમાંથી કોઈ પણ લક્ષણ જો તમને દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું જરૂરી છે. અને જો ડોક્ટરને ન બતાવીએ અને સામાન્ય રોગ સમજીને આને આગળ વધારીએ છીએ તો સિવિયર એટલે કે ક્રિટિકલ કન્ડિશન પણ આવી શકે છે, જેમાં ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે. જો ક્રિટિકલ કન્ડિશનની વાત કરીએ તો જો આ રોગ આગળ વધી જાય, શરીરમાં ફેલાઈ જાય તો પુરુષમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ પેઇનની સમસ્યા પણ વધી શકે છે. જો કે એવું નથી કે આની કોઈ વેક્સિન છે જ નહીં. આની પણ વેક્સિન છે જેનું નામ છે MMR એટલે કે મિઝલ, મમ્સ અને રૂબેલા, જેની વેક્સિન લીધા પછી તમારા શરીરમાં આ રોગ આવવાની શક્યતા નહિવત પ્રમાણે થઈ જાય છે. હવે આ વેક્સિનના 2 ડોઝ લેવામાં આવે છે, જેમાં પહેલો ડોઝ જ્યારે બાળક 9 મહિનાનું હોય ત્યારે આપવામાં આવે છે અને બીજો ડોઝ જ્યારે બાળક 12 થી 24 મહિનાનું હોય ત્યારે આપવામાં આવે છે. આ વેક્સિન તમે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી જઈને લઈ શકો છો. જે વ્યક્તિ આ વેક્સિન લીધી હોય તેને પણ ગાલ પચોડિયા પછીથી થાય તે વાત શક્ય છે, પરંતુ તેનામાં આ લક્ષણો ખૂબ માઇલ્ડ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિએ વેક્સિન લીધી જ નથી તેનામાં ગંભીર પરિણામો પણ આગળ જઈને આવી શકે છે અને શરીરમાં ઇન્ફેક્શન વધી શકે છે. હવે તમને જ્યારે રોગ થાય છે તો સૌથી પહેલા તમારે કામ કરવાનું છે કે ખૂબ પ્રવાહી પીવો. તમે ફળ ખાઈ શકો છો, ફળમાંથી બનતો કોઈ પણ જ્યુસ પી શકો છો, પરંતુ તમારે ખાટી વસ્તુ એક પણ નથી ખાવાની. આની સાથે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે જે વસ્તુ ખાવામાં, ચાવવામાં હાર્ડ છે તેવી કઈ પણ વસ્તુ નથી ખાવાની. આવી જે પણ વસ્તુ મેં કહેલી છે એ મારા રિસર્ચ પ્રમાણેની છે, પરંતુ જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો સૌથી પહેલા તમારે ડોક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. અને આ જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTGujarati.com સાથે જોડાયેલા રહેજો.